જેમ કોઈ મશીનરીને ચાલુ સ્થિતિમાં રાખવી હોય તો તેના દરેક પાર્ટ્સ એ સુવ્યવસ્થિત હોવા ખૂબ જરૂરી છે અને એવી જ રીતે શરીરના સ્વાસ્થ્ય માટે શરીરના દરેક અંગ એ સ્વસ્થ રહેવા એટલા જ જરૂરી છે. નમસ્કાર, વીટીવી ન્યૂઝની એ આ વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. અહીંયા બે અંગો, બાહ્ય અને અંતઃ, આ બંનેની આપણે વાત કરી રહ્યા છીએ. બાહ્ય અંગો જેટલા મજબૂત હોય એટલા જ અંતઃ અંગો પણ સ્વસ્થ રહેવા જરૂરી છે. ત્યારે શરીરના એક મહત્વના અંગ લીવર વિશે ચર્ચા કરવી છે. લીવર આપણા શરીરનું મહત્વપૂર્ણ અભિન્ન અંગ એટલા માટે પણ કહેવાય છે કેમ કે ખોરાકના પાચનથી લઈને શરીરને ડિટોક્સિફાય કરવા સુધીના કાર્યોમાં લીવરનો ખૂબ મહત્વનો રોલ છે. પણ વર્તમાન સમયમાં લીવરને જ મોટા ભાગનો વર્ગ અવગણી રહ્યો છે. ઘણા ખરા લોકોને ખબર જ નથી કે લીવરનું તંત્ર બગડે એટલે શરીરમાં ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થાય. ત્યારે આજે જાણવું છે કે વર્તમાન સમયમાં લીવરના રોગોમાં ટ્રેન્ડ કેવો અને કેટલો બદલાયો છે. સમાજનો એક બહોળો વર્ગ આજે ફેટી લીવરની સમસ્યાથી પીડાઈ રહ્યો છે. ત્યારે આ ફેટી લીવર કેટલું ઘાતક છે તેમજ લીવરને લગતી અન્ય કયા કયા રોગ થઈ શકે છે એ તમામ બાબતે માહિતી મેળવવી છે અને જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે શેલ્બી હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ એન્ડ હેડ એચપીબી એન્ડ લીવર ટ્રાન્સપ્લાન્ટેશન સર્જન અને જેમનો આ ક્ષેત્રમાં 15 વર્ષથી પણ વધુનો બહોળો અનુભવ છે તેવા ડોક્ટર દિવાકર જૈન. જૈન સાહેબ, ખૂબ ખૂબ આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. થેન્ક યુ. ખૂબ મહત્વપૂર્ણ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવી છે. 15 વર્ષનો તમારો આ ક્ષેત્રમાં બહોળો અનુભવ છે. ત્યારે ખાસ તો આપની પાસેથી એ સમજવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં લીવરના રોગોમાં ટ્રેન્ડ કેવી રીતે બદલાયો છે અને એનું પ્રમાણ કેવી રીતે વધી રહ્યું છે. હવે પેલા છે ને આ વસ્તુનો જવાબ જાણીએ એની પેલા એક વસ્તુ સમજી લેવું જરૂરી છે કે લીવરના મોટા ભાગના રોગો લાઇફસ્ટાઇલ રિલેટેડ રોગો હોય છે. એટલે છેલ્લા જે થોડાક વર્ષોમાં, છેલ્લા 15-20 વર્ષોમાં આપણી જે લાઇફસ્ટાઇલ બદલાઈ છે, લાઇફસ્ટાઇલ કઈ રીતે બદલાઈ છે તો આપણું જીવનશૈલી છે એ બેઠાડી જીવનશૈલી ચાલુ થઈ છે. આપણે જ્યાં પેલા ચાલીને જતા હતા ત્યાં હવે ગાડીનો પ્રયોગ કરતા હોઈએ છીએ, જ્યાં સીડીનો પ્રયોગ કરતા હતા ત્યાં લિફ્ટનો પ્રયોગ કરીએ છીએ. આપણું ખાનપાનમાં પણ હવે ઘણા ફેરફાર આવ્યા છે. આપણે બહારનું ખાવાનું ચાલુ કર્યું છે. પીઝા, બર્ગર, એ પ્રકારના બટર અને ચીઝથી લેસ એવા પ્રોડક્ટ્સ આપણે આપણા શરીરમાં વધારે પ્રમાણમાં અંદર દાખલ કરી રહ્યા છીએ. તો આ જે વસ્તુ, આજે લાઇફસ્ટાઇલ બદલાઈ છે તેને લીધે લીવરના જે રોગો છે એનું પ્રમાણ આપણા સમાજમાં અને આપણા હોસ્પિટલ્સમાં વધારે જોવા મળે છે. જેમ કે ફેટી લીવર છે, આલ્કોહોલિક લીવર ડિઝીઝ છે. આ જે બધા રોગો છે એ બધા લાઇફસ્ટાઇલ રિલેટેડ રોગો છે અને જેમ લાઇફસ્ટાઇલમાં પરિવર્તન આવ્યા છે એને લીધે આ રોગોનું પ્રમાણ વધારે હવે જોવા મળે છે. અચ્છા, ખાસ કરીને સર આપની પાસેથી એ પણ સમજવું છે કે ફેટી લીવર શું છે અને કેટલું ઘાતક છે, કેટલું ખતરનાક છે માણસ માટે. તો ખૂબ જ પર્ટિનન્ટ પ્રશ્ન છે આજના જમાનાને જોતા. તમને એક ફેક્ટ હું જો આપું તો આજે 100 માંથી 30 થી 40 લોકોમાં જો સોનોગ્રાફી કરીએ તો તેમાં ફેટી લીવર જોવા મળતું હોય છે, જે આજથી 15-20 વર્ષ પહેલા આના કરતા અડધા પ્રમાણમાં બી નહોતું જોવા મળતું. અને ફેટી લીવર એટલે મૂળભૂત રીતે લીવરમાં જ્યારે 5% કરતા વધારે ફેટ જમા થાય, આપણે જેમ ચામડીમાં ફેટ જમા થાય, શરીરમાં ફેટ જમા થાય, તેવી રીતે શરીરની અંદર જે અવયવ છે જેમ કે લીવર છે તો લીવરની અંદર બી ફેટ જમા થાય અને જ્યારે એ ફેટનું પ્રમાણ 5% કરતા વધી જાય ત્યારે તેને ફેટી લીવર કહેવાય છે. આજથી 15-20 વર્ષ પહેલા ફેટી લીવરનું નિદાન થતું તો ઘણા લોકોને અને ઇવન ડોક્ટરોને એની સિરિયસનેસનું ભાન નહોતું. છેલ્લા 15-20 વર્ષમાં જે નવી રિસર્ચ અને નવા જે સ્ટડીઝ આવ્યા છે તેનાથી ખબર પડી છે કે ફેટી લીવર એટલું નિર્દોષ રોગ નથી. ફેટી લીવરથી આગળ જઈને લીવર સિરોસિસ અને લીવર કેન્સર જેવા ગંભીર પ્રકારના રોગ થઈ શકે એમ છે. અને એટલા માટે ફેટી લીવર હવે એક સિરિયસ બીમારી થઈ ગઈ છે. અને બીજું એક ફેક્ટ તમને આપું તો આજે આલ્કોહોલ પછી ફેટી લીવર સિરોસિસના કારણોમાંથી બીજા નંબરનું સૌથી અગત્યનું કારણ બન્યું છે. તો એટલા માટે ફેટી લીવર ખૂબ જ સિરિયસ રોગ છે અને અગેન લાઇફસ્ટાઇલ રિલેટેડ રોગ છે જે આપણે આગળ ચર્ચા કરી એવી રીતે. અને ખાસ જે રીતે કેન્સર છે, બરાબર, કોઈ પણ રોગ હોય તો એને અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવે છે. તો શું લીવરના જે રોગ છે, લીવરની જે સમસ્યા છે એને એવા કોઈ ભાગમાં વહેંચવામાં આવે છે? હા, એટલે લીવરની જે સમસ્યાઓ છે એમાં
ફોર એક્ઝામ્પલ આપણે ફેટી લીવરની વાત કરીએ, બરાબર, તો ફેટી લીવરને અલગ અલગ ગ્રેડ્સમાં ડિવાઈડ કરવામાં આવે છે. ગ્રેડ 1, 2, 3 ફેટી લીવર જે સોનોગ્રાફી પરથી નિદાન થાય છે. ફાઇબ્રોસ્કેન પરથી F1 ફાઇબ્રોસિસ થી લઈને F4 ફાઇબ્રોસિસ સુધી વર્ગીકરણ ખાસ કરીને કરવામાં આવે છે. પર્સન્ટેજ જોવામાં આવતા હોય છે. યસ, એ પર્સન્ટેજ પરથી એનું વર્ગીકરણ કરવામાં આવે છે. અને બીજા જે રોગ છે, જેમ કે વાયરલ હિપેટાઇટિસ છે, આલ્કોહોલિક લીવર ડિઝીઝ છે, એવા ઘણા બધા પ્રકારના લીવરને લગતા રોગો હોય છે જેમાંથી આગળ જઈને લીવર સિરોસિસ જેવી ગંભીર બીમારી થઈ શકતી હોય છે. સર, હવે ખાસ કરીને વાયરલ હેપેટાઇટિસ શું છે અને શું તેને અટકાવી શકાય? વાયરલ હિપેટાઇટિસ એટલે સામાન્ય રીતે જોવામાં આવતો જે કમળો હોય છે તેને વાયરલ હિપેટાઇટિસ કહેવામાં આવે છે. વાયરલ હિપેટાઇટિસ વાયરસીસથી થતા લીવરમાં સોજાને કહેવામાં આવે છે. અને મુખ્ય રીતે 5 વાયરસ હોય છે, હિપેટાઇટિસ A, B, C, D અને E, જેને લીધે વાયરલ હિપેટાઇટિસ થાય. અને આમાંથી સૌથી કોમન પ્રમાણમાં જે વાયરલ હિપેટાઇટિસ જોવા મળે છે તે છે હિપેટાઇટિસ A અને હિપેટાઇટિસ E. અને હિપેટાઇટિસ A અને હિપેટાઇટિસ E તમને જાણીને નવાઈ થશે કે આપણા અમદાવાદમાં એકચ્યુઅલી એન્ડેમિક છે. એન્ડેમિક એટલે આખા વર્ષ એના કેસીસ કન્ટિન્યુઅસલી હોસ્પિટલમાં જોવા મળતા હોય છે. સતત ચાલતા હોય છે. એની કોઈ સ્પેસિફિક સિઝન નથી હોતી. અને એ સંપૂર્ણ રીતે અટકાવી શકાય એમ છે, કારણ કે હિપેટાઇટિસ, વાયરલ હિપેટાઇટિસ ફેલાવાનું મુખ્ય કારણ, હિપેટાઇટિસ A અને E થવાનું મુખ્ય કારણ દૂષિત પાણી અને દૂષિત ખોરાકથી થતું હોય છે. એટલે બહાર જે લારી ઉપર આપણે જે ફૂડ લેતા હોય છે એમાંથી જનરલી વાયરલ હિપેટાઇટિસનું ટ્રાન્સમિશન થતું હોય છે. જે હિપેટાઇટિસ B અને હિપેટાઇટિસ C વાયરલ હિપેટાઇટિસ છે તે દૂષિત બ્લડ અને અનસેફ સેક્સ થી થતું હોય છે. અને એને બી આપણે આ રીતે અટકાવી શકાય એમ છે, પ્રોટેક્શન યુઝ કરીને. અને બ્લડ ટ્રાન્સફ્યુઝન પ્રેક્ટિસીસમાં જે ઇમ્પ્રુવમેન્ટ્સ આવ્યા છે તેનાથી આપણે એને અટકાવી શકાય છે. હિપેટાઇટિસ B ની વેક્સિન આવતી હોય છે, જે હું આ ફોરમ ઉપર ડેફિનેટલી રિકમેન્ડ કરીશ કે તમારી ફેમિલીમાં ખાસ કરીને જે મોટી ઉંમરના લોકો છે એમને જો હિપેટાઇટિસ B ની વેક્સિન ના મળી હોય તો હિપેટાઇટિસ B ની વેક્સિનનું કમ્પ્લીટ કોર્સ કરવું જરૂરી છે. અને એનાથી હિપેટાઇટિસ B સંપૂર્ણપણે અટકાવી શકાય એમ છે. બિલકુલ. ઘણીવાર જે તમે કહ્યું કે એ કેસમાં લોકો માથે પણ મારતા હોય છે અથવા તો ડોક્ટર સુધી પહોંચવાનો ઘણા ખરા પ્રયત્ન પણ નથી કરતા, પોતાની જ રીતે દવા લઈ લેતા હોય છે. એવા લોકો માટે શું કહેશું કે આ કેટલી ઘાતક છે આ પરિસ્થિતિ? યસ, સો હિપેટાઇટિસ, વાયરલ હિપેટાઇટિસ જેટલું આપણે કોમન છે સમાજમાં, એટલી જ આ પ્રકારની પ્રેક્ટિસીસ બહુ કોમન છે. ઝાડફૂંક, ભૂવા, એ બધા પાસે આપણે પેલા જતા હોય છે ઘણી વખત ડોક્ટરોને કોન્ટેક્ટ કરીએ એની પેલા. અને ખરેખર જો માનવામાં આવે તો આ બધી પ્રેક્ટિસીસથી આ બીમારીઓ ઠીક થતી નથી. અને આમાંથી અમુક વખતે બહુ સિરિયસ કોમ્પ્લિકેશન્સ જેમ કે એક્યુટ લીવર ફેલિયર જેવી કોમ્પ્લિકેશન બી થઈ શકે એમ છે. જો ડોક્ટર પાસે પહોંચવામાં જો આપણે વિલંબ કરીએ તો આવી ઘાતક કોમ્પ્લિકેશન્સ બી થઈ શકે. એટલા માટે જો કમળો દેખાય અથવા આંખોમાં પીડાશ દેખાય તો ઇટ ઇઝ ઓલવેઝ એડવાઇઝેબલ કે ડોક્ટરનું તરત કોન્ટેક્ટ કરવું જોઈએ અને એને આગળ વધતા અટકાવવું જોઈએ. ઓકે સર, ખાસ આપણે તમે લીવર સિરોસિસની પણ વાત કરી. હવે ખાસ તો એ સમજવું છે આપની પાસેથી કે આ લીવર સિરોસિસ છે શું અને તેના સામાન્ય કારણો શું હોય છે? યસ, સો લીવર સિરોસિસ એકચ્યુઅલી ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એન્ડ સ્ટેજ લીવર ડિઝીઝ. એટલે કોઈ બી લીવરને જે નુકસાન થયું હોય એનું જે ફાઇનલ સ્ટેજ કહેવાય તેને લીવર સિરોસિસ કહેવાય. હવે આપણા લીવરમાં છે લાસ્ટ સ્ટેજ, એક્સ્ટ્રીમ સ્ટેજ. અને આપણે એક વસ્તુ તમને બી ખ્યાલ હશે કે લીવરમાં એક ખૂબ જ અદભુત ખૂબી હોય છે અને એ છે રીજનરેશન. એટલે લીવરને જેટલી વખત આપણે કટ કરીએ, જેટલી વખત એને ઇન્જર કરીએ, એટલી વખત લીવરના સેલ્સ ફરીથી રીજનરેટ થતા હોય છે. પણ જ્યારે ઇન્જરીઝ રિપીટેડ થતી હોય, ફોર એક્ઝામ્પલ કોઈને આલ્કોહોલનું વ્યસન હોય અને એ આલ્કોહોલ છોડે નહીં, કન્ટિન્યુઅસ રિપીટેડ આલ્કોહોલ પીવે, તો સ્ટાર્ટિંગમાં લીવર રીજનરેટ થાય પ્રોપરલી, હેલ્ધીલી, બટ આફ્ટર સમ ટાઈમ એ રીજનરેશન અનહેલ્ધી રીતે થાય, સ્કારિંગ સાથે થાય. અને જ્યારે સ્કારિંગ સાથે લીવરનું રીજનરેશન થાય તેને લીવર સિરોસિસ કહેવાય. ઓકે. અને એ એન્ડ સ્ટેજ એટલા માટે છે કે એક લીવર ખરાબ થવાના ઘણા બધા સ્ટેજીસ હોય. ઇનિશિયલી ફેટી લીવર થાય, પછી ફાઇબ્રોસિસ થાય અને છેલ્લે સિરોસિસ થાય. તો ફાઇબ્રોસિસ સુધી આપણે એ લીવરને ફરીથી નોર્મલ કરી શકીએ, ત્યાં સુધી બધું ડેમેજ રિવર્સિબલ હોય. અચ્છા. પણ એકવાર સિરોસિસ થાય અને ખાસ કરીને અર્લી સ્ટેજને ક્રોસ કરીને જ્યારે એડવાન્સ સિરોસિસ થાય
તો એને આપણે રિવર્સ ના કરી શકીએ અને એટલા માટે એને એન્ડ સ્ટેજ અથવા તો લાસ્ટ સ્ટેજ કહેવાય લીવરના ડેમેજનું. અચ્છા, હવે જે તમે કીધું પહેલું સ્ટેજ અને ફેટી લીવર એ પહેલું સ્ટેજ તમે એમાં મૂક્યું અને ત્યારબાદ ફાઇબ્રોસિસ જે થઈ જાય છે. હવે કેવી રીતે દર્દી એ સ્ટેજ સુધી પહોંચતો હોય છે, ખાસ તો આપની પાસેથી એ સમજવું છે. અને જ્યારે ફાઇબ્રોસિસ થઈ જાય છે ત્યારે કેવા પ્રકારના સિમ્ટમ્સ એ બોડીમાં દેખાવા લાગતા હોય છે? સો પહેલા પ્રશ્નનો હું જવાબ આપું તો એક સિમ્પલ તમે જુઓ તો હાથમાં કે બીજે કંઈ વાગે તો આપણું હિલિંગ જનરલી કઈ રીતે થતું હોય છે કે આજુબાજુની ચામડી ખેંચાય એને ફાઇબ્રોસિસ કહેવાય. તો એવી રીતે જ લીવરમાં જ્યારે રિપીટેડ ઇન્જરીઝ થાય, બરાબર, જેવી રીતે મેં દાખલો આપ્યો કે આલ્કોહોલ પીવાનું કોઈ વ્યક્તિ છોડે નહીં, તો એને લીધે જે હિલિંગ થાય એ ફાઇબ્રોસિસ એટલે એ આજુબાજુના ટિશ્યુઝમાં ફાઇબ્રસ ટિશ્યુ જનરેટ થાય જેને ફાઇબ્રોસિસ કહેવાય. અનફોર્ચ્યુનેટલી લીવર સિરોસિસ, લીવર ફાઇબ્રોસિસના કોઈ લક્ષણો હોતા નથી. ઇનફેક્ટ લીવર સિરોસિસ પણ બી અર્લી સ્ટેજમાં કોઈ જનરલી લક્ષણો જોવા મળતા નથી. અચ્છા. અને એટલા માટે જ એ બીમારીનું અર્લી સ્ટેજમાં નિદાન કરવું થોડુંક ડિફિકલ્ટ હોય છે. ઓકે. અને મોટાભાગના સિમ્ટમ્સ ત્યારે આવતા હોય છે જ્યારે સિરોસિસ એડવાન્સ સ્ટેજમાં જતું હોય. અચ્છા, તો એના લક્ષણો અને ચિહ્નો કેવી રીતે દેખાય છે ખાસ દર્દીને, કેવી રીતે ખબર પડે? યસ. સો સિરોસિસ જ્યારે ડેવલપ થઈ રહ્યું હોય ત્યારે ઇનિશિયલી સટલ જેને કહેવાય ઇંગ્લિશમાં કે ખૂબ જ એવા લક્ષણો હોય કે જે આપણે બહુ ઘણી વખત ધ્યાન નથી આપતા, જેમ કે આખા દિવસ થાક લાગે, ભૂખ ઓછી થઈ જાય અથવા તો વજન કોઈ કારણસર ધીમે ધીમે ઓછું થવાનું ચાલુ થઈ જાય. અચ્છા. અને ઘણી વખત આપણે આપણા જીવનશૈલીમાં આપણી લાઈફસ્ટાઈલમાં એટલા બિઝી હોઈએ છીએ કે આપણે આ બધા લક્ષણોને બહુ ધ્યાન આપતા નથી. પછી જે લક્ષણો આવે તેમાં પગમાં સોજા આવે, બરાબર, અને પછી જેમ જેમ સિરોસિસ એડવાન્સ થાય તેમ કમળો આવે, આંખોમાં પીળાશ આવે, ચામડી પીળી પડવાની ચાલુ થઈ જાય અને એના પછી જેમ એડવાન્સ થાય તેમ પેટમાં પાણી ભરાવાનું ચાલુ થાય જેને મેડિકલ ટર્મિનોલોજીમાં એસાઇટિસ કહેવાય. અને ઘણા લોકોને ઉલટી થાય અને ઉલટીમાં લોહીની ઉલટી થતી હોય છે જેને આપણે લોહીની ઉલટી મેડિકલ ભાષામાં હિમેટેમેસિસ કહેતા હોય છે. તે પણ એડવાન્સ સિરોસિસનું એક લક્ષણ હોય છે. એના સિવાય ઘણા લોકોને કાળા કલરનો જાડો થતો હોય, કાળા ડામર જેવો જાડો થાય જેને મેડિકલ ભાષામાં મેલિના કહેવાય. તો તે પણ એક એડવાન્સ લીવર સિરોસિસનું લક્ષણ હોય છે. અને જેમ સિરોસિસ પ્રોગ્રેસ થાય ત્યારે એક સિરિયસ કોમ્પ્લિકેશન્સ ચાલુ થાય, જેમ કે દર્દી બેભાન થઈ જાય અથવા અમુક સમય માટે ચિત્તભ્રમ થઈ જાય કે એને ખ્યાલ ના હોય કે ક્યાં છે, દિવસ કયો છે અને કેટલા વાગ્યા છે એ બધું ખ્યાલ ના આવે. એને હિપેટિક એન્કેફેલોપેથી કહેવાય, જે લીવર ખરાબ થવાને લીધે એમોનિયાનું જ્યારે બ્લડમાં પ્રમાણ વધવાનું ચાલુ થાય તેને લીધે આ કોમ્પ્લિકેશન્સ થાય. ઓકે, એટલે દર્દી ચિત્તભ્રમની સ્થિતિ સુધી પણ પહોંચી શકે છે. યસ, ઓલ્ટર્ડ સેન્સોરિયમ જેને કહેવાય મેડિકલ ભાષામાં, અને આપણે સામાન્ય ભાષામાં ચિત્તભ્રમ કહેતા હોઈએ. અને એની શરૂઆત બી બહુ સટલ સાયન્સથી થાય, જેમ કે ભૂલવાનું, યાદદાસ્ત થવાની ઓછી થઈ જાય, ખૂબ નાના નાના સિમ્ટમ્સ આવે અને એને આપણે જયારે ધ્યાન ના આપીએ ત્યારે આપણે સિરિયસ કોમ્પ્લિકેશન્સ અને સિરિયસ સિમ્ટમ્સ આવવાના ચાલુ થઈ જાય. ઓકે, હવે જયારે આપણે લીવર સિરોસિસની વાત કરી રહ્યા છીએ ત્યારે શું ડોક્ટર એ દવાઓથી ક્યોર કરી શકાય છે? લીવર સિરોસિસમાં અર્લી લીવર સિરોસિસ સુધી દવાનો રોલ હોય છે. દવાથી એ સિરોસિસને ક્યોર કરીને લીવર પાછું રિવર્ટ બેક કરી શકાય. જ્યારે સિરોસિસ એડવાન્સ સ્ટેજમાં પહોંચે, જ્યારે સિરિયસ સિમ્ટમ્સ આવવાના ચાલુ થઈ જાય ત્યારે દવાનો રોલ માત્ર એટલો હોય છે કે જે સિમ્ટમ્સ અને જે સાઇન્સ આવે, જે લક્ષણ આવે એ લક્ષણોને કંટ્રોલ કરવા માટે દવાનું વપરાશ થતું હોય છે. ફોર એક્ઝામ્પલ કે પેટમાં પાણી ભરાયું તો એના માટે ડાયુરેટિક્સ નામની દવા આવે જેનાથી પેટનું પાણી ઓછું થઈ જાય. પગમાં સોજા આવે તો તેના માટે બી દવા આવતી હોય જેનાથી પગના સોજા ઓછા થઈ જાય. દર્દીને હિપેટિક એન્કેફેલોપેથી એટલે ચિત્તભ્રમ વાળું કોમ્પ્લિકેશન થાય તો તેના માટે બી અમુક લેક્ચ્યુલોઝની દવાઓ આવતી હોય છે જેનાથી એમોનિયા ઓછું થાય અને દર્દી પાછું નોર્મલ અવસ્થામાં આવી જતું હોય છે. પણ આ દવાઓનો રોલ ખાલી સિમ્ટમ્સ અને લક્ષણોને કંટ્રોલ કરવા માટેનો હોય છે, પણ એ સિરોસિસને ક્યોર નથી કરતું. સિરોસિસ જે છે એ પ્રોગ્રેસિવ કન્ટિન્યુઅસ પ્રોગ્રેસ થતું રહે અને અમુક સમય પછી દવા લીધા પછી પણ કોમ્પ્લિકેશન્સ અને સિમ્ટમ્સ ચાલુ ને ચાલુ રહેતા હોય છે. ઓકે, તો એના માની લો દવા ચાલુ છે તો હવે સિમ્ટમ્સને એ કંટ્રોલ કરે છે, તો હવે એને જડમૂળથી મટાડવા માટે ડોક્ટર આપ કેવી રીતે નિદાન કરો છો તેની સારવાર કેવી રીતે કરો છો? સો લીવર સિરોસિસ મને જડમૂળથી મટાડવું હોય તો તેના માટે જે બેસ્ટ ઓપ્શન હોય છે તે છે લીવર ટ્રાન્સપ્લાન્ટેશન. અચ્છા. સો લીવર ટ્રાન્સપ્લાન્ટેશનથી આપણે લીવર સિરોસિસને જડમૂળથી મટાડી શકીએ છીએ.
ઓકે, તો આ એકમાત્ર ઉપાય છે લીવર ટ્રાન્સપ્લાન્ટેશન, અને ખાસો આ છે શું, અને એ પણ આપની પાસેથી સમજવું છે કે એની કેવી રીતે એ આખી પ્રક્રિયા થતી હોય છે. લીવર ટ્રાન્સપ્લાન્ટેશન એટલે એક સ્ટેટમેન્ટમાં હું જો કહું તો ખરાબ લીવરને કાઢીને અને એની બદલે નોર્મલ ફંક્શનિંગ લીવર મૂકવું સર્જરી દ્વારા, તેને લીવર ટ્રાન્સપ્લાન્ટેશન કહેવાય. અને લીવર ટ્રાન્સપ્લાન્ટેશન નોર્મલી બે રીતે થતું હોય છે. એક જે છે તેને કહેવાય ડિસીઝ ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટેશન, અથવા સામાન્ય ભાષામાં આપણે કેડેવરિક લીવર ટ્રાન્સપ્લાન્ટેશન તરીકે ઓળખતા હોય છે. અને બીજું છે લિવિંગ ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટેશન. તો કેડેવરિક અથવા ડિસીઝ ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટેશન એટલે જે કોઈના રિલેટિવ્સ બ્રેઇન ડેડ થઈ જતા હોય છે અને એ લોકો અંગદાન કરવાનું નક્કી કરે, તો એમાંથી જે લીવર મળતું હોય છે તેને કહેવાય કેડેવરિક અથવા તો ડિસીઝ ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટેશન. લિવિંગ ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટેશન એટલે આ દર્દીની ફેમિલીમાંથી કોઈ એના લીવરનો એક ભાગ દાન આપે, તેને લિવિંગ ડોનર લીવર ટ્રાન્સપ્લાન્ટેશન કહેવાય છે. ડોક્ટર, ખાસ તો આપની પાસેથી પણ સમજવું છે કે લીવર સિરોસિસમાં લીવર ટ્રાન્સપ્લાન્ટેશન એ ક્યારે આ પ્રક્રિયા એ જરૂરી બની જાય છે? યસ, તો આપણે આગળ જેમ લીવર સિરોસિસના લક્ષણો વિશે ચર્ચા કરી, તો એમાં ઇનિશિયલ સ્ટેજમાં જ્યારે બહુ લક્ષણો ના હોય અથવા તો લક્ષણો દવાથી કંટ્રોલ થઈ જતા હોય, ત્યારે આપણે દવાથી આપણી ગાડી આગળ ચલાવી શકીએ અને એ વખતે લીવર ટ્રાન્સપ્લાન્ટેશન માટે આપણે રાહ જોઈ શકીએ. પણ જ્યારે એવું સ્ટેજ આવે કે લક્ષણો દવા લીધા પછી બી પરસિસ્ટન્ટ હોય, દવા ચાલુ હોય ને છતાં કમળો ચાલુ હોય, દવા આપણે આપતા હોઈએ પણ છતાં પેટમાં પાણી ભરવાનું કન્ટિન્યુઅસલી ચાલુ હોય, અને એવી નોબત આવી જાય કે અઠવાડિયે 2 અઠવાડિયે આપણે પાણી ખેંચાવવાની જરૂર પડે, અચ્છા, બરાબર, અથવા તો લીવર સિરોસિસને લીધે કોમ્પ્લિકેશન્સ આવવાના ચાલુ થાય, જેમ કે લીવરને લીધે કિડની ઉપર અસર થવાની ચાલુ થાય. કિડનીઝ અધરવાઇઝ નોર્મલ હોય પણ લીવર સિરોસિસને લીધે ક્રિએટિનિન વધવાનું ચાલુ થાય અને કિડનીઝમાં નુકસાન થવાનું ચાલુ થાય, પેશાબ આવવાનું ઓછું થઈ જાય. જ્યારે કોમ્પ્લિકેશન્સ થાય આ પ્રકારના, અથવા તો લીવર સિરોસિસને લીધે લીવરમાં કેન્સરની ગાંઠ બની જાય, તો આવા બધા સ્ટેજમાં જ્યારે દર્દી પહોંચે ત્યારે લીવર ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર પડતી હોય છે. બિલકુલ. તો દર્શક મિત્રો, આપણે ખાસ તો વાત કરી રહ્યા છીએ લીવરને લઈને, લીવરને લગતી બીમારીઓને લઈને ક્યાંથી ક્યાં સુધી વ્યક્તિ પહોંચી શકે છે. જો શરૂઆતના તબક્કામાં લીવર ઉપર ધ્યાન ન આપ્યું અને લીવરના રોગમાં તમે જો સપડાવો છો તો કેટલી ઘાતકતા એ ઘાતક સ્થિતિ સુધી પહોંચાડી શકે છે આ લીવરની બીમારી, એ આપણે ડોક્ટર પાસેથી સાંભળ્યું. અને આગળ એ પણ આપણે સમજવું છે, કારણ કે લીવર ટ્રાન્સપ્લાન્ટેશનની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે એ સફળતા નક્કી કરતા પરિબળો કયા છે એ પણ સમજવા છે. પણ એક બ્રેક બાદ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ વિશેષ ચર્ચામાં ચર્ચા કરી રહ્યા છીએ લીવરને લઈને થતા રોગોની કેવી રીતે જાગૃતતા આવે અને સાથે સાથે કેવી રીતે આપણે એ ખરાબ સ્થિતિમાં ના મુકાઈએ, તેના માટે જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તેના માટે આપણી સાથે શેલ્બી હોસ્પિટલના ડોક્ટર જોડાયા છે, દિવાકર જૈન, જેમનો 15 વર્ષનો આ ક્ષેત્રમાં ખૂબ બહોળો અનુભવ છે. સર, હવે ખાસ તો એ પણ આપની પાસેથી જાણવું છે, જ્યારે લીવર ટ્રાન્સપ્લાન્ટેશનની તમે વાત કરી, હવે સફળતા નક્કી કરતા પરિબળો આ પ્રક્રિયાના કયા છે અને લીવર ટ્રાન્સપ્લાન્ટેશનનો એકંદર સફળતા દર એ શું છે? યસ, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, કારણ કે લીવર ટ્રાન્સપ્લાન્ટેશનને લગતા સમાજમાં ઘણી બધી ગેરમાન્યતાઓ અને મિથ્સ જે કહેવાય એ પ્રેવેલન્ટ છે. જેમ કે એવું કહેવાય કે લીવર ટ્રાન્સપ્લાન્ટેશનનું સક્સેસ રેટ બહુ સારું નથી, બરાબર. સો આ પ્રશ્નનો જવાબ આપું એની પહેલા હું તમને એક એક્ઝામ્પલ આપીશ કે કપડું હોય, કાપડ, એ કાપડ જેટલું ફાટેલું હોય, છલની થયેલું હોય, એમાં જો આપણે ટાંકા મારીએ તો એ થીગડા જે છે એ ટકતા નથી અને એ બહુ જલ્દી ફરીથી ફાટી જતા હોય છે. અને કાપડમાં દમ હોય, કાપડમાં રિઝર્વ સારું હોય તો એમાં આપણે જે ટાંકા મારીએ ટકી જતા હોય છે. એવી રીતે જ કોઈ બી સર્જરીનું આઉટકમ સારું જોતું હોય તો એ યોગ્ય સમય ઉપર કરાવવું બહુ જરૂરી છે. હવે આપણા દર્દી જો સિરિયસ કોમ્પ્લિકેશન્સમાં ના ઝપેટમાં આવી જાય અને વેન્ટિલેટર ઉપર ચડી જાય અથવા તો રિકરન્ટ આઈસીયુ એડમિશન્સ થતા હોય અને એવી કન્ડિશનમાં જો આપણે કોઈ બી સર્જરી કરીએ તો ઓબ્વિયસલી એના રિઝલ્ટ આવવા થોડાક ડિફિકલ્ટ હોય છે. અને એ જ વસ્તુ લીવર ટ્રાન્સપ્લાન્ટેશનને બી લાગુ પડતી હોય છે કે આપણે કોમ્પ્લિકેશન્સમાં જઈએ એની પહેલા જો ટ્રાન્સપ્લાન્ટ કરાવીએ
તો ડેફિનેટલી રિઝલ્ટ બહુ સારા આવતા હોય છે. હમ. બીજા જે પરિબળ છે એમાં એજ ગ્રુપ ડેફિનેટલી મેટર્સ. હમ. જે યંગ એજ નું પેશન્ટ હોય એમાં રિઝલ્ટ ડેફિનેટલી વધારે સારા આવે. હમ. ઓલ્ડ એજ નું પેશન્ટ હોય તો ઓબ્વિયસલી રિકવરી એટલી પ્રોલોંગ્ડ અને ડિફિકલ્ટ હોય હમ. અને એટલા માટે અમે 70 વર્ષની ઉપર જનરલી ટ્રાન્સપ્લાન્ટ નથી કરતા. અચ્છા. સો 70 વર્ષની ઉંમર સુધી અમે ટ્રાન્સપ્લાન્ટ કરતા હોય છે. હમ. જો યોગ્ય સમયમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તો ટ્રાન્સપ્લાન્ટનું જનરલી સક્સેસ રેટ આજના જમાનામાં 90 to 95% છે. હમ. એટલે 90 થી 95% કેસીસમાં ટ્રાન્સપ્લાન્ટ સક્સેસફુલ થતું હોય છે અને દર્દીને નોર્મલ લાઈફ અને લોંગ લાઈફ મળતી હોય છે. ઓકે, એટલે જો યોગ્ય સમયે યોગ્ય તબક્કામાં જો ડોક્ટર પાસે પહોંચી જાય છે તો એ સરળ પ્રક્રિયા થઈ જતી હોય અને કદાચ એના રેશિયો એ ખૂબ ઊંચા સફળતાના ખાસ તો એ સફળ રહે એના રેશિયો પણ ખૂબ ઊંચા આવી જતા હોય છે. હવે ડોક્ટર આપની પાસેથી એ પણ મારે જાણવું છે કે તમારો જે ખાસ તો એક અનુભવ મારે જાણવું છે કે એક 1.5 વર્ષના બાળકમાં પણ લીવર ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે. એ અનુભવ કેવો હતો અને આખી એ પ્રક્રિયા કેટલી જટિલ હતી? હા. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ કેસ હતો. 1.5 વર્ષની એક નાની છોકરી જે અમારી પાસે આવી હતી તાન્ઝાનિયાથી હમ. અને તેને લીવર સિરોસિસ હતું બીકોઝ ઓફ એક્સ્ટ્રા હિપેટિક બિલિયરી એટ્રીઝિયા હમ. અને ટ્રાન્સપ્લાન્ટની જરૂર હતી. સો એના ફાધર જેનું વજન 125 કિલો હતું, ઓહ. સો હી વોઝ નોટ ફિટ ફોર ડોનર. હમ. હમ. તો એનું પણ મોટિવેશન એટલું સ્ટ્રોંગ હતું કે એણે 25 કિલો વજન ઘટાડ્યું ઓહ. અને 2 મહિનાની અંદર વજન ઘટાડીને હી કેમ ટુ અસ. અમે ફરીથી એને ઇવેલ્યુએટ કર્યું અને જે રી ઇવેલ્યુએશન કર્યું એમાં લીવર વોઝ ગુડ, ફેટ હેડ રિડ્યુસ્ડ. સો અમે ટ્રાન્સપ્લાન્ટ માટે આગળ વધ્યા. એનું અમે ટ્રાન્સપ્લાન્ટ કર્યું અને અનફોર્ચ્યુનેટલી એ દર્દીને એ બચ્ચુને એક સિરિયસ પણ રેર કોમ્પ્લિકેશન જે થઈ જેને કહેવાય પ્રાઇમરી નોન ફંક્શન ઓફ ગ્રાફ્ટ. હમ. પ્રાઇમરી નોન ફંક્શન ઓફ ગ્રાફ્ટ એટલે કે કોઈ કારણસર હમ. લીવર જે આપણે નવું મૂકીએ એનું ફંક્શન ચાલુ ના થાય અચ્છા. અને બધું ઓકે હોય, ટેકનિકલ બધું પેરામીટર્સ બધું ફાઇન હોય, બટ લીવર પિકઅપ ના થાય, લીવરનું ફંક્શન ચાલુ ના થાય. અને ડેન્જરસ એટલા માટે હોય કે અનફોર્ચ્યુનેટલી કિડની માટે જેમ ડાયાલિસિસની વ્યવસ્થા હા, હોય હા. એવી રીતે લીવર માટે ડાયાલિસિસ નથી હોતું. ખૂબ અને સાચી જો વાત. લીવર કામ ના કરે તો દર્દીનું જીવ જોખમમાં થઈ જાય. બિલકુલ. તો આ કેસમાં જ્યારે પ્રાઇમરી નોન ફંક્શન ઓફ ગ્રાફ્ટ થયું ત્યારે એનું સોલ્યુશન અમારી પાસે એક જ હતું અને એ હતું રીટ્રાન્સપ્લાન્ટેશન. ઓકે. અને ફેમિલી સાથે રીટ્રાન્સપ્લાન્ટેશન ડિસ્કસ કરવું એ પણ એક ખૂબ જ ચેલેન્જિંગ વસ્તુ હોય છે. કારણ કે પહેલી વખત ટ્રાન્સપ્લાન્ટ સમજાવવું એ બી ડિફિકલ્ટ હોય અને એની ઉપર રીટ્રાન્સપ્લાન્ટેશન સમજાવવું વધારે ડિફિકલ્ટ હોય. difficult. અને બીજા જે પરિબળ હોય કે ડોનર જોઈએ એના માટે, હમ. તો ફેમિલીને અમે એકવાર સમજાવ્યું કે ભાઈ આમાં રીટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર છે, એના રિસ્ક કોમ્પ્લિકેશન્સ બધું સમજાવ્યું. હમ. પણ ફેમિલી એટલી બધી મોટિવેટેડ હતી કે એના મધરે સામેથી આવીને કીધું કે આઈ વિલ બી ધ ડોનર. હમ. અને મધરનું બ્લડ ગ્રુપ અને બેબીનું બ્લડ ગ્રુપ મેચ નહોતું થતું. નોર્મલી લીવર ટ્રાન્સપ્લાન્ટેશન માટે અમે બ્લડ ગ્રુપ મેચ મેચ કરતા હોવા હોઈએ છીએ. જરૂરી છે. હા. પણ આ કેસમાં મેચ નહોતું, તો અમે એન્ટીબોડી ટાઇટર કરાવ્યું જે નોર્મલ હતું. હમ. સો એટલા માટે અમે રિસ્ક સમજાવીને અને વી ડીડ રીટ્રાન્સપ્લાન્ટેશન. હા. અને મહેનત બહુ થઈ એની પાછળ, પણ શી રિકવર્ડ ફ્રોમ ધ સર્જરી અને સરસ રીતે થઈને હમણાં 1 મહિના પહેલા જ શી ટ્રાવેલ બેક ટુ તાન્ઝાનિયા, એટલે તાન્ઝાનિયા પાછી જતી રહી. હવે ઓપરેશનને ઓલરેડી 4 મહિના જેવા થઈ ગયા છે. શી ઇઝ ડુઈંગ વેલ. સો ઇન્ટરેસ્ટિંગ કેસ એટલા માટે કે 1.5 વર્ષનું છોકરુંમાં ટ્રાન્સપ્લાન્ટ થયું હોય. એ શી ઇઝ ધ યંગેસ્ટ લીવર રેસિપિયન્ટ ઇન સ્ટેટ ઓફ ગુજરાત. ગુજરાતમાં આના કરતા નાની ઉંમરમાં કોઈનું ટ્રાન્સપ્લાન્ટ થયું નથી. અને બીજી વસ્તુ કે એક જ પેશન્ટમાં રીટ્રાન્સપ્લાન્ટેશન કરીને હા. અને એ સક્સેસફુલ થયું હોય અને એ પણ એવીઓ આ તો ઇનકોમ્પેટિબલ. ડબલ સિદ્ધિ થઈ. અને એક તો નાનું બાળક, એ નાની બાળકી, યસ. એમાં ટ્રાન્સપ્લાન્ટેશન અને પ્લસ પાછું બીજી વાર પણ તમારે એ આખી પ્રક્રિયા કરવી પડી. એટલે ખરેખર અને એ એક પણ માઇલસ્ટોન થઈ ગયું. અને એ પણ બ્લડ ગ્રુપ મિસમેચ. યસ યસ. આ ત્રીજું That was the પાછું એક ત્રીજી કારણ. વસ્તુ. Yes. પણ એવરીથિંગ વોઝ પોસિબલ બીકોઝ ઓફ ધ પેરેન્ટ્સ. જે એના yes. મધર ફાધર જે હતા એ લોકો એટલા બધા મોટિવેટ હતા કે અમારે પરિવારનો ગમે તેમ સપોર્ટ કરીને અને પરિવારની એ બહુ ભાવના જરૂરી ખૂબ છે. મજબૂત હોવી જોઈએ તો ખૂબ જ આ જરૂરી શક્ય છે. બને. Yes, યસ, એક્ઝેક્ટલી. હવે એક ખાસ તો આપની પાસેથી એ પણ સમજવું છે ડોક્ટર કે હૃદયની બાયપાસ સર્જરી એની સાથે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરનાર ગુજરાતની એકમાત્ર જે આખી શેલ્બી હોસ્પિટલની જે આ તમારી ટીમ છે એ ટીમમાંથી તમે એક છો. આ અનુભવ ખાસ અમારા દર્શક મિત્રો સાથે તમે શેર કરો. સો બાયપાસ સર્જરી અને લીવર ટ્રાન્સપ્લાન્ટેશન બંને ખૂબ જ મેજર સર્જરી હોય છે. બંનેમાં રિસ્ક ઓફ કોમ્પ્લિકેશન્સ પણ બહુ હોય છે. અને અમે એવી એક નહીં પણ 2 સર્જરીઝ કરી છે.
અને આખા ગુજરાતમાં કરવાવાળી અમારી એક જ ટીમ છે. હમ રિસ્ક એટલા માટે હોય કે બાયપાસ સર્જરીના પોતાના કોમ્પ્લિકેશન્સ હોય, કિડનીઝ ઉપર નુકસાન થઈ શકે, યુરિન આઉટપુટ બંધ થઈ શકે, બ્લીડિંગ થઈ શકે, અને ખાસ કરીને લિવર સિરોસિસના દર્દીમાં બાયપાસ કરવું એટલે બ્લીડિંગનું રિસ્ક બહુ વધારે હોય છે. અચ્છા. અને એ કર્યા પછી 2 કલાક પછી એ જ દર્દીમાં લીવર ટ્રાન્સપ્લાન્ટેશન કરવું, અને દેટ ઇઝ અનધર 10 થી 12 કલાકની બીજી લાંબી સર્જરી. એટલે આખી સર્જરીની જે તમે ડ્યુરેશન જો ગણો તો લગભગ 16-17 કલાક જેટલી લાંબી સર્જરી જે થઈ ગઈ, અને એ દર્દીએ સહન કરવું. અને એના માટે બેઝિકલી ટીમ તમારી સારી હોવી બહુ જરૂરી છે. તમારી સર્જન્સની ટીમ તો ઠીક છે, પણ એના સિવાય એનેસ્થેસિયા વાળી ટીમ પણ સ્ટ્રોંગ હોવી બહુ જરૂરી છે. ઓકે, હવે એક 2 સવાલના જવાબ મારે ટૂંકમાં લેવા છે. હવે જયારે લીવર ટ્રાન્સપ્લાન્ટેશનની વાત આવે તો ડોનરની પણ આપણે સ્થિતિ એ ચકાસવી રહી, અને લીવર ડોનર સર્જરી એ કેટલી જોખમી છે, અને સાથે સાથે એ લીવર ડોનર સર્જરી પછી દાતા સામાન્ય જીવન જીવી શકે? ટૂંકમાં મારે ખાસ તો સમજવું છે. યસ. સો લીવર ડોનર સર્જરી જનરલી જોખમ હોતું નથી બહુ, પણ આપણા જીવનમાં જેમ અકસ્માત થઈ શકે તો અકસ્માતનું જે જોખમ હોય દેટ ઇઝ 0.2 થી 0.3% જેટલું જોખમ, અને એ લાઈફનું જોખમ ડોનરમાં હોય જે લીવર ડોનેટ કરે એને. પણ જો એ અર્લી સ્ટેજમાંથી નીકળી જાય તો એના પછી એને આખી લાઈફ જનરલી નોર્મલ રહેતી હોય છે, કારણ કે લીવર પાછું રીજનરેટ થઈ જતું હોય છે. 1.5 મહિનામાં જેવું હતું એવું જ થઈ જતું હોય છે. એટલે આ સર્જરીને લીધે દાતા જે હોય એને આગળની જિંદગીમાં કોઈ બીજો કોઈ તકલીફ થતી નથી. એ નોર્મલી બધું કામ કરી શકે. 2 થી 3 મહિના અમે જનરલી એડવાઇસ કરતા હોય છે કે ભારે વજનવાળું કામ નહીં કરવાનું, પણ એના પછી એ જીમ જઈ શકે. નોર્મલી બધી જે લાઈફસ્ટાઈલ એની જે અત્યારે છે એ જ લાઈફસ્ટાઈલ એની ઓપરેશન પછી રહેતી હોય છે. ઓકે ઓકે ડોક્ટર, આપ અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, અમારી આ ખાસ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.